નમસ્કાર મિત્રો, આ ઓઝેમ્પિક નામની દવા આજકાલ બહુ ચર્ચિત છે, જેનો ઉપયોગ ડાયાબિટીસ ટાઈપ 2 દર્દી અને વેટ લોસ કરવા માટે કરી રહ્યા છે લોકો. તો આ કઈ રીતે કાર્ય કરે છે તે જોઈએ. કુદરતી રીતે આપણે જ્યારે ખોરાક લઈએ છીએ પછી આપણા આંતરડામાંથી GLP-1 નામનો અંતઃસ્ત્રાવ બને છે અને એનું કાર્ય છે સુગર લેવલ કંટ્રોલ કરવાનું. પરંતુ આ અંતઃસ્ત્રાવ ઝડપથી ડિસ્ટ્રોય થઈ જાય છે, માટે આપણે આ દવા બનાવી છે જે કૃત્રિમ રીતે લાંબો સમય સુધી આપણા બોડીમાં રહે છે અને GLP-1 નામના અંતઃસ્ત્રાવની આ કોપી છે, એટલે કે એના જેવું કાર્ય કરશે. આનું કાર્ય 3 જગ્યાએ છે. સ્વાદુપિંડને ઉત્તેજે, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરાવે અને ઇન્સ્યુલિન છે એ સુગર લેવલ ઘટાડે, એટલે કે ડાયાબિટીસ 2 દર્દી માટે આશીર્વાદરૂપ છે. નંબર 2, આ ગ્લુકાગોનને ઘટાડે છે, જેથી લીવરમાંથી બનતા સુગરને પણ ઓછું કરશે, એટલે ડાયાબિટીસના દર્દી માટે પણ આ ફાયદો છે. 2021માં મોટાપાને ઓછું કરવા માટે આ દવાને પરમિશન આપવામાં આવી છે, કારણ કે આ હાઇપોથેલેમસ એટલે કે મગજમાં હાઇપોથેલેમસ ઉપર કાર્ય કરશે અને ઓછું જમ્યા હોય તો પણ વધારે જમ્યા હોય એવી લાગણી અનુભવાશે. તો આનો ઉપયોગ અત્યારે વેટ લોસ માટે આ હેતુસર કરવામાં આવે છે. આ દવાની આડઅસર હોઈ શકે અથવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા ન લેવી જોઈએ. આ વિડીયો માત્ર માહિતી માટે છે. આવી જ માહિતી માટે ફોલો કરતા રહો મનીષ સર બાયોલોજી. થેન્ક યુ.